કેશોદ પોલીસે મહિલાની ફરિયાદના આધારે પતિ સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। કેશોદ નજીક એક ગામે રહેતી એક મહિલાએ તેનો પતિ દુઃખ ત્રાસ આપતો હોય જ્યારે તેના સસરાએ તેમના ઉપર અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે। પોલીસે પતિ સસરાની ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે। સામાન્ય રીતે એક પિતા તેના પુત્રના લગ્ન બાદ આવનારી પુત્રવધુ સાથે દીકરી જેવો વ્યવહાર કરતો હોય છે, પરંતુ પુત્ર અને પુત્રવધુ સુખેથી જિંદગી વિતાવે તે માટે પોતાના વાણી વ્યવહારમાં પણ બદલાવ લાવતો હોય છે। તેવા સમયે આવી કળિયુગની કથની કરતા શરમથી માથું ઝૂકી જાય તેમ કેશોદ નજીકના એક ગામે રહેતી એક મહિલાએ તેમના સસરા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે, જેમાં તેમનો પતિ મદદગારી કરતો હોય પોલીસના ચોપડે બંને ગંભીર ગુનાના આરોપી બની ગયા છે। પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું કે તેનો પતિ તેની સાથે અવારનવાર કામકાજ બાબતે મેરાટોણા માંડી શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપતો હતો, જ્યારે તેમના સસરા તેની એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક તેની સાથે શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજારતો હતો અને જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશું તેવી બંને શખ્સો મહિલાને ધમકી આપતા હતા। આથી મહિલાની ફરિયાદના આધારે પોલીસે મહિલાના પતિ અને સસરા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 85, 54, 64 FM 351 મુજબ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 9/7/2024 રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક બળાત્કારનો ગુનાઓ બનેલો, જેમાં ભોગ બનનાર છે તેઓ પુત્રવધુ છે અને આરોપી તરીકે તેમના પતિ અને સસરા છે, જેમની ભોગ બનનારની ફરિયાદના આધારે કેશોદ પોલીસ સ્ટેશનને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી અને આ ગુનાના તપાસના ક્રમે બંને આરોપીની ધરપકડ કરી કેશોદ પોલીસ સ્ટેશનની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આ કામે ગુનાની તપાસ દરમિયાન ભોગ બનનાર કે જે ફરિયાદી છે તેના પતિ તેમજ એના સસરા અને મેણા ટોણા મારતા, અવારનવાર ત્રાસ ગુજારતા અને ભોગ બનનારના પતિની ગેરહાજરીમાં આ કામના આરોપી જે તેઓના સસરા થાય છે તે વેપારતાનો લાભ લઈ અવારનવાર વિષય વિરુદ્ધ ધરી સંબંધ બાંધેલ હોય જે મતલબનો ગુનો દાખલ થતા બંને આરોપીની ધરપકડ કરવામાં